ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા ભાવસાર સમાજના કુલદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજના કુલદેવી હિંગળાજ માતાજીનું નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા નગરી ખાતે વિરાજમાન જગતજનની જગદંબાના પવિત્ર ધામમાં અષ્ટપૂજાઓ વાળી મા હિંગળાજ કુંકુ વળાના પગલાં પાડીને તેમના આવવાના એધાન આપ્યા છે. ત્યારે આ પવિત્ર ઘડીએ મૂર્તિમંદ કરવા જગદંબાના ધામમાં ખેડબ્રહ્મા સમસ્ત ભાવસાર સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય યજમાન તરીકે હિરેનકુમાર અરવિંદભાઈ ભાવસાર હિંમતનગર વડાલીવાળાએ લાભ લીધો હતો. પાટલા યજમાન તરીકે વિપુલકુમાર કેશવલાલ ભાવસાર ઈડર, ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ ભાવસાર ઈડર, ઉપાસના ગોપી જમી કુમાર ભાવસારના હસ્તે કીર્તિકુમાર એસ ભાવસાર કડિયાદરા અને હાર્દિક કુમાર દીપકભાઈ ભાવસાર ખેડબ્રહ્મા વાળાએ લાભ લીધો હતો. મહાપ્રસાદના દાતા તરીકે એક માઈ ભક્ત દ્વારા 51,000 રૂપિયા ફાળો આપવામાં આવ્યો હતો. ફુલહારના દાતા કાંતિલાલ માધવલાલ ભાવસાર પરિવાર દ્વારા લાભ લીધો હતો. આમંત્રણ પત્રિકાના દાતા કનુભાઈ નારાયણદાસ ભાવસાર ખેડબ્રહ્મા વાળાએ ₹3,500 રૂપિયાના દાન આપીને લાભ લીધો હતો. આરતી અને પ્રસાદના દાતા હસમુખભાઈ 2100 રૂપિયા દાન આપ્યું હતું. ભાવસાર સમાજના વડીલ આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજ આપણો એક થઈને એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જો આવી જ રીતે સમાજના લોકો એકઠા થઈ રહે તો આપણા સમાજને દીકરા દીકરીઓને આગળ વધવામાં થોડીક મહેનત કરવી પડશે. સારી જગ્યાએ નોકરી અને ભણવામાં તકલીફ ન પડે તે રીતે સમાજ દ્વારા આયોજન કરવામાં આવે તો પણ સમાજના છોકરા છોકરીઓને ઉચ્ચ કક્ષાએ ભણતર માટે જઈ શકે અને ઊંચી પોસ્ટ ઉપર સરકારી નોકરી મેળવીને આપણા ભાવસાર સમાજની ગૌરવ વધારવી તેવી મા હિંગળાજને પ્રાર્થના કરી હતી. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.